સદીન તો પરોક્ષ રીતે પાર્થિવભાઈએ એક વાતનો સ્વીકાર કર્યો કે ભાઈ કોઈનું ખૂન થાય, પકડાય, જેલમાં જાય ચાલુ ચૂંટણીમાં. કોના શાસનમાં થયું? ભૂતકાળમાં પકડાતા હતા? અત્યારે શાસન નથી. મારી વાત અત્યારે તો ચૂંટણી ચાલે છે. અરે હવે તમે બોલ્યા ત્યારે મેં નતો બોલ્યો, તમે સ્વીકાર્યું, તમે બોલ્યા એનું શાસન ના તમે બોલ્યા એનો એટલે ન્યાય પ્રક્રિયાને ન્યાય કોઈ પણ વ્યક્તિને ન્યાય મળે એ દિશાની અંદર કાનૂનનું કામ કરે એ દિશાની અંદર થયું એ એમને સ્વીકાર્યું. હવે વાતને તોડી મરોડીને એ બીજી રીતે મૂકવા માંગે. પોતે બોલે છે, પોતે કહે છે કે ભાઈ ખૂન થયું, મર્ડર થયું, જેલમાં ગયો. જેલમાં તમારા શાસનમાં 10 ટુકડા થયેલી લાશ હોય ને તોય એનું ધડ ક્યાંક પડ્યું હોય કોઈક હાથ. એવા આરોપીને આજ દિન સુધી જંગલ રાજ વખતે બિહારની જનતાએ જોયું છે. આનાથી વધારે વાત કરીએ, મતદાન મથક સુધી જઈ નતો શકતો, મતદાન કરી નતો શકતો. બિહારની અંદર, ઉત્તર પ્રદેશની અંદર આ ભય મિટાવવાનું કામ આ દેશની અંદર કર્યું હોય તો એ એનડીએ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયું છે, થઈ રહ્યું છે. માટે લોકો આ વાતને સ્વીકારે છે. એમને વાત કરી કે જંગલરાજની વાતની અંદર એવો સ્વીકારે, પણ વાત એટલી છે, પરિવારવાદની વાત થઈ. હું કહું છું લાલુ પ્રસાદજી હોય, રાબડી દેવી હોય, તેજસ્વી, હું પણ પરિવારવાદમાંથી આવું. તમારો કહેવાનો ભાવાર્થ ભારતીય જનતા પાર્ટી, ચિરાગ પાસવાન પણ આવે છે. હું મારી વાત કરું, અહીં બેઠા હું મારી વાત કરું તો ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર પણ પરિવારવાદની અંદર પણ એ કાર્યકર્તા નીચેથી કામ કરાવે છે. એનું કામનો આધારનું મૂલ્યાંકન થાય છે. એ કામના આધારે મૂલ્યાંકન કર્યા પછી પાર્ટીને યોગ્ય લાગે તો લઈ જાય. રસોડામાંથી સીધા રાજનીતિમાં નથી આવતા. પ્લેન ચલાવતા દેશ ચલાવવા આવ્યાની ઘટનાઓ પણ આ દેશની જનતાએ જોઈ. આ પ્રકારની ઘટના ભારતીય જનતા પાર્ટીની અંદર નથી. માટે અને કીધેલી વાતો, આ બધી વાતો લોકો કેમ સ્વીકારે છે કે જે વાચનો, જે વાયદાઓ, અમે વાચનો કે સંકલ્પ પત્ર કેમ ચૂંટણી ઢંઢેરો કહેતા હતા, આખી વાત બદલી કાઢી. ચૂંટણી ઢંઢેરો નહીં, સંકલ્પ પત્ર. અને એ સંકલ્પ પત્ર આજે બી આ 139 પછી આ પાર્થિવભાઈ જે વાત કરી કે બી આ રુઝાન છે, આ તો ભાઈ તમારી જૂની સ્ક્રિપ્ટ છે. દરેક ચૂંટણીના પરિણામની સ્ક્રિપ્ટ અત્યારે પણ પાર્થિવભાઈ લઈને, આજે પાર્થિવભાઈ નહીં, બધા જ એમના પ્રવક્તા આ સ્ક્રિપ્ટ લઈને ગયા છે કે ભાઈ આ રુઝાન છે. સવારે 10 વાગ્યા સુધી આપણે આ વાત કરવાની, 11 વાગ્યા આપણે આ વાત કરવાની, 12 વાગે પરિણામ વાગે જનતાનો ચુકાદો અમારા માથે છે આ વાત કરવાની, અને છેલ્લે પરિણામ આવી જાય એટલે છેલ્લે બિચારું બાપડું, બિચારું ઈવીએમ. ભૂષણભાઈ, બધી વાત બરાબર તમારી, પણ મારો એક સવાલ છે કે બિહારમાં દેખીતી રીતે પલાયન એક મોટો મુદ્દો છે જ. નીતિશ કુમાર તેનાથી કેવી રીતે ડીલ કરશે? કારણ કે આટલા વર્ષોથી તેઓ સત્તા પર છે, પરંતુ હજુ સુધી બિહારના યુવાનોને બહાર જવું પડે છે. ખૂબ સાચી વાત કરી. પલાયન મુદ્દો એ માત્ર બિહારનો છે ને. કેટલા વર્ષોથી છે? 5 વર્ષથી છે, 10 વર્ષથી છે, 20 વર્ષથી છે. કેટલા વર્ષથી પલાયનનો મુદ્દો ચાલતો આવે છે. આજે છે, પણ એ ના થાય, એને અહીંયા રોજગારી મળે, ગામમાં રોજગારી મળે, ગામમાં ઉદ્યોગ મળે, ગામમાં શિક્ષણ નીતિ મળે, એ જ બિહારની અંદર ઉદ્યોગ લાવવાનું કામની શરૂઆત થાય. તો અહીંયા આગળ હું અહીંની વાત કરું, દાખલા તરીકે ગુજરાતની અંદર વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરી 2003માં મુખ્યમંત્રી તરીકે. દેશના આજના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અહીં મુખ્યમંત્રી હતા. ગુજરાતના યુવાનોને રોજગારી મળે, વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરી. કોને વિરોધ કર્યો? કેમ વિરોધ કર્યો? શા માટે વિરોધ? ત્યારે તમારે એવી વાત કરવાની કે ઉદ્યોગપતિઓના ખોળે બેસીને તમે આ ધંધો કરો છો, ત્યારે આવી વાત કરો. પણ એ વિચારતા નથી કે બહારથી આવેલા ઉદ્યોગપતિ અહીંયા ઉદ્યોગ સ્થાપશે તો ઉદ્યોગ બનાવશે તો એ ઉદ્યોગની અંદર રોજગારી કોને મળશે?
ગુજરાતને મળશે. 2003 થી 2025 સુધી આજે વાઇબ્રન્ટનું પરિણામ ગુજરાતની જનતાને મળ્યું છે. એ જ મોડેલ બિહારની અંદર થયું, એ જ મોડેલ ઉત્તર પ્રદેશની અંદર થયું. આજે ગુજરાત નહીં, દેશના સર્વત્રિક જ્યાં પણ જાઓ ત્યાં દેશના ઉદ્યોગપતિઓ પોતાનો ઉદ્યોગ સ્થાપી એ દિશાની અંદર બેરોજગારી આપવાનું, રોજગારી સ્થાપી બેરોજગારી દૂર કરવાનું કામ એ કરી રહ્યા છે. કેવળ વાતો નહીં, તેજસ્વી યાદવે કહી દીધું કે ભાઈ અમે તો ઘર ઘર નોકરી આપી દઈશું, સરકારી નોકરી. ક્યાંથી આપશો, કેવી રીતે આપશો? એ આપવા માટે પણ વૈકલ્પિક વિચાર હોવો જોઈએ, એની મનસા હોવી જોઈએ. બધાને આ દેશની અંદર મારા દીકરાને બી સરકારી નોકરી જોઈતી હોય તો પણ ના મળી શકે. તો એ નથી મળી શકવાની, તો એને કોક બીજી દિશા તરફ એને માટે ભ્રમિક વાતાવરણની અંદર લઈ જવાનો, ભ્રમ ફેલાવવાનો કે તને સરકારી નોકરી મળવાની. પણ તને સરકારી નોકરી મળે તો સારી વાત છે, તું એ દિશામાં આગળ વધે. પણ ના મળી તો તું સ્વરોજગારી એક યા બીજા પ્રકારે. તો આ દેશની અંદર એ પ્રકારની કામગીરી મુખ્યમંત્રી વિશ્વકર્મા યોજના હોય, ભારત સરકારની શ્રમ રોજગાર યોજના હોય, આવી અનેકવિધ પ્રકારની યોજનાઓથી સ્વરોજગારી તરફનું નિર્માણનું કાર્ય દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થઈ રહ્યું છે. અને જે થઈ રહ્યું છે એ આજે મતમાં રૂપાંતરિત થઈ અને દેખાઈ રહ્યું છે. નિશ્ચિતપણે હમણાં 3 વાગે બાપડું બિચારું EVM આવી જશે અને જનતાનો ચુકાદો અમારે સ્વીકારીએ છીએ, આ વાત આવી જવાની. વધુ એક ગેસ્ટ જોડાયા છે અમારી સાથે, તેઓ એક્સપર્ટ છે ડોક્ટર વિશાલ પટેલ.